અમદાવાદમાં વર્લ્ડ આઈવીએફ ડેના ઉજવણીના એક ભાગરૂપે શુકન હોસ્પિટલ આઈવીએફ સેન્ટર દ્વારા ભાવસભર પેરેન્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 100થી વધુ ગર્વિત પેરેન્ટ્સ અને તેમના સંતાનો એક જ છત હેઠળ જોડાયા. જીવન, સહનશીલતા અને તબીબી સિદ્ધિની ઉજવણી કરતા આ કાર્યક્રમમાં તે પરિવારોની સફળતા અને સંઘર્ષની યાત્રાને માણવામાં આવી, જેઓએ શુકન હોસ્પિટલના સહાયભૂત પ્રજનન ઉપાયો દ્વારા માતા પિતા બનવાનું સ્વપ્ન સાકાર કર્યું. સુકૂન હોસ્પિટલમાંથી આઈવીએફટી ટ્વિન્સ બોય એન્ડ ગર્લ બંને છે અને હેવ અ લોંગ ટાઈમ 45ની એજ પછી મને સરે ડોક્ટર પ્રકાશ પટેલ, સુકૂન હોસ્પિટલ, અજય સર, એ બધાનું જેટલું થેન્ક્સ કહું એટલું ઓછું છે અને આઈ એમ લોટ્સ ઓફ હેપી. સેકન્ડ બી બહુ જ સરસ વાત કરી રહી છું કે આના પછી બી મારા 2 બાળકો આવ્યા પછી મને મારા પિયરથી જે બોલાવતા નતા એનો બેનિફિટ મને થયો છે. એકદમ સરસ રહ્યો છે. અમે ફર્સ્ટ ટાઈમ હોસ્પિટલમાં પ્રકાશનના કનેક્ટમાં આવ્યા હતા 2022માં, 2021 કે 2022માં જૂન મહિનામાં. એ પહેલા ઘણી અમદાવાદની મોટી હોસ્પિટલો હતી, એમાં કોન્ટેક્ટ કર્યો હતો, પણ દરેક ડોક્ટરો આઈવીએફ માટે જ સજેસ્ટ કરતા હતા ને પ્રકાશનના રેફરન્સમાં આવ્યા. એક વાયા રિલેટિવના રેફરન્સથી પ્રકાશનને મહિલા પછી પ્રકાશ સરે આપણું 3 કે 4 મહિનામાં જ રિઝલ્ટ આવી દીધું હતું ને એ બી વગર આઈવીએફ નોર્મલ ટ્રીટમેન્ટથી. આજે 25 જુલાઈ વર્લ્ડ આઈવીએફ ડે, એના સેલિબ્રેશન નિમિત્તે અમારી હોસ્પિટલમાં જે આઈવીએફથી કન્સીવ થયા હોય અને પ્રેગ્નન્સી રહી હોય એવા કપલ્સ અત્યારે 100થી વધારે કપલ ઉપસ્થિત છે અને એનું સેલિબ્રેશન અમે અહીંયા કરી રહ્યા છીએ. જનરલી આપણે જ્યારે આ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ, જેમાં ટ્રીટમેન્ટમાં આઈયુઆઈ પદ્ધતિ જે હોય છે, ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન, જેનો ચાર્જ 6,000 થી 8,000 જેટલો ચાર્જ હોય છે, અને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેનો ચાર્જ 1 લાખ રૂપીસ એટલે કે 1 લાખ રૂપિયાથી શરૂઆત થતી હોય છે.